પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત માતાને, ભારતીય સંસ્કૃતિને, ભારત દેશને, આપણા દેશના મહાન પુરુષોને, સાધુ સંતોને, આપણા દેશના જવાનોને, શહીદોને, ક્રાંતિવીરોને કોટી કોટી સત વંદન। માનસિક સ્વાસ્થ્ય ઘડતર રાખવા મહાન પુરુષોના પ્રબળ સુવિચારો। જીવનની દરેક મુશ્કેલી પોતાને સાબિત કરવાની તક છે। શક્તિશાળી બનવા માટે પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે। આપણે જેટલી વધારે મહેનત કરીએ છીએ એટલા જ ભાગ્યશાળી બનતા જઈએ છીએ। અંજવાળું એક વિશ્વાસ છે જે અંધારાના કોઈ પણ રૂપની સામે સંઘર્ષ માટે તત્પર રહે છે। વિનમ્રતાની પરીક્ષા સમૃદ્ધિમાં તેમજ સ્વાભિમાનની પરીક્ષા અભાવમાં થાય છે। મીણબત્તીને ઊંધી કરવા છતાં પણ જેની જ્યોત ઉપર જ રહે છે તેમ નિરાશા દરમિયાન પણ ઉત્સાહ ઊંચો રાખવો જોઈએ। સફળતાની સીડીનું પહેલું પગથિયું પોતાના સપના પર વિશ્વાસ કરવો છે। મોટી વાત કરવી એ સમજદારી નથી, પણ નાની વાતને સમજવી એ સમજદારી છે। પંખી ક્યારેય પોતાના બચ્ચાને ભવિષ્ય માટે માળો બનાવીને નથી દેતા, તે તો માત્ર ઉડતા શીખવે છે। જો રંગોથી નિખરવાની ઈચ્છા હોય તો પીસાવવું અને વિખરાવવું જરૂરી બનશે જ। સમયની સાથે જે બદલાય છે તેની હંમેશા ઉન્નતિ થાય છે। એવું ન માનીએ કે જીત જ બધું છે। જરૂરી એ છે કે આપણે કયા ધ્યેય માટે જીતવા ઈચ્છીએ છીએ। પરિવર્તન ક્યારેય સરળ હોતું નથી, પરંતુ હંમેશા શક્ય થાય છે। આપણો વ્યવહાર ગણિતના શૂન્યની માફક હોવો જોઈએ, જે બીજાને સાથે જોડાવાથી તેમનું મૂલ્ય વધારી દે છે। અંતરમાં આનંદ સંઘરી રાખનાર માટે દરેક પરિસ્થિતિ સારી હોય છે। અજ્ઞાનતા એટલી શરમજનક નથી કે જેટલી કે શીખવાની ઈચ્છા જ ન રાખવી। જે આપણે આનંદથી શીખીએ છીએ તેને ક્યારેય ભૂલતા નથી। સાદગીથી શ્રેષ્ઠ કોઈ શૃંગાર નથી અને વિનમ્રતાથી મોટો કોઈ વ્યવહાર નથી। હંમેશા પોતાના વિચારોની શક્તિ અનુભવીએ અને તેને મજબૂત કરવા પ્રયાસ કરીએ। બધું જ ગુમાવીને પણ જો આગળ વધવાની આપણી હિંમત છે તો સમજીએ કે આપણે કંઈ જ ગુમાવ્યું નથી। બાળકોને સારા વ્યવહારનું શિક્ષણ આપવું સેવા કાર્ય છે જે તેના જીવનને સુખી બનાવે છે। સફળતાના શિખરની પહેલી સીડી નિષ્ફળતાનો ડર પાર કર્યા પછી સર થાય છે। જે સમયે આપણે ઓઢેલું આવરણ દૂર કરીએ છીએ એ જ સમયે આપણી સુંદરતા છતી થતી હોય છે। મનની શાંતિ બુદ્ધિના સુંદર રત્નોમાંથી એક છે। શાંત રહેતા શીખીએ, હંમેશા ખુશ રહીશું। જય ભારત, જય હિન્દ।